જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું હીરા રાઠોડ. ફરી આપણે મળીએ છીએ ઇતિહાસના એક નાના વંશ વિશે, કુષાણ વંશ. મને ખ્યાલ છે તમે બધા નાના નાના વંશો ભણીને ખૂબ બોરિંગ થઈ ગયા છો, પરંતુ શું કરવું, તમારે ખાખી પહેરવાની છે તો તેના માટે તમારે ભણવું તો પડશે જ. તે એટલા જ માટે હું હરેક વંશને અલગથી ટોપિક વાઇઝ કરીને ભણાવું છું, જેથી કરીને જો બધા વંશ તમને એક સાથે ભણાવું તો એ વિડીયો 3 થી 4 કલાકનો બને અને તમે કોઈ પણ સંજોગે એ વિડીયો પૂરો જોશો પણ નહીં. એટલા માટે હું એક એક વંશ તમને ઇઝીલી અને શોર્ટમાં ભણાવું છું અને માહિતી તમને ડીપમાં પ્રોવાઈડ કરું છું, જેથી કરીને તમે બોરિંગ ન થાવ અને વિડીયો શોર્ટમાં પતી જાય એવી મારી ટ્રાય છે. તો ચાલો હવે નવો ટોપિક વિશે આપણે અભ્યાસ કરીએ. ભારતીય ઇતિહાસનો એક ટોપિક, એક વંશ, કુષાણ વંશ વિશે આપણે વાત કરીએ. સૌ પ્રથમ કુષાણ વંશ વિશે થોડીક માહિતી આપણે મેળવીએ કે કુષાણોનું મૂળ વતન ચીનની સરહદ પરનું ચીની એટલે કે તુર્કસ્તાન અથવા મોંગોલિયાને માનવામાં આવે છે. અહીંયા કુષાણો આવશે. કુષાણો યુચી જાતિના હતા. કઈ જાતિના હતા? યુચી જાતિના. તેને તોચેરિયન કે તોખારી પણ કહેવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 165 યુચી જાતિને હુણોના આક્રમણ દ્વારા તેઓ સ્થળાંતર થયા હતા. હુણોના આક્રમણથી, કોના આક્રમણથી? હુણોના આક્રમણથી તેઓ સ્થળાંતર થયા. તેની કેટલી શાખા હતી? 5 શાખા હતી. તેમાંથી એક શાખા કે કબીલાએ ભારતનો કેટલોક ભાગ શકુ અને પહલવ પાસેથી જીતી લીધો. એક જે શાખા હતી કબીલાઈ, તેણે અમુક ભાગ શકો અને પહલવ પાસેથી જીતી લીધો. 5 શાખા હતી. હુણોના આક્રમણથી તેઓ સ્થળાંતરિત થયા. યુચી જાતિના હતા. મૂળ વતન તેમનું ચીની તુર્કસ્તાન હતું. આગળ વાત કરીએ કે કુષાણ વંશનો પ્રથમ રાજા કુજુલ કડફિસેસ પ્રથમ ઈસવીસન 15 થી ઈસવીસન 65. કુષાણ વંશના તેઓ સ્થાપક છે. કડફિસસ પ્રથમ નામથી ઓળખાય છે. પાર્થિયનોને હરાવીને તેમણે કિપિન તથા કાબુલ પર સત્તા મેળવી તથા ધીમે ધીમે સંપૂર્ણ અફઘાનિસ્તાન તથા ગાંધાર મેળવી લીધા. કુજુલે માત્ર તાંબાના સિક્કા ચલાવ્યા હતા. તેમના સિક્કા પર ધર્મથી દસના તથા ધર્મથીન ઉત્કીર્ણ કરવામાં આવેલ હતું. તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમણે ઈસવીસન 1515 થી 65 સુધી શાસન કર્યું હતું. 80 વર્ષના વયે તે અવસાન પામ્યા હતા. સૌપ્રથમ તો તે કુષાણ વંશના સ્થાપક કડફિસસ પ્રથમ નામથી ઓળખાય છે. પાર્થિયોને હરાવીને કિપિન તથા કાબુલ પર સત્તા મેળવી અને ધીરે ધીરે ગાંધાર પણ મેળવી લીધું. તેમણે તાંબાના સિક્કા ચલાવ્યા હતા. તેના ઉપર ધર્મથી દસના તથા ધર્મથી ઉત્કીર્ણ કરવામાં આવેલું હતું. તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને 80 વર્ષે તે અવસાન પામ્યા હતા. ત્યારબાદ વાત કરીએ ભીમ કડફિસેસ. ખૂબ જ ટફ નામ છે બધા. આ નામ તમે સાંભળ્યા પણ નહીં હોય અને કોઈ દિવસ તમે આવું વાંચવામાં પણ નહીં આવેલું હોય ને વાંચવામાં આવ્યું હોય તો તમને લાગ્યું હશે આ કઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અત્યારે તો તમારે ન છૂટકે ને આ તમારે કરવું જ પડશે, કારણ કે તમને ટોપિકમાં આપેલું છે. તેનો સમયગાળો ઈસવીસન 65 થી 78 છે. કુજુલ કડફિસસના અવસાન પછી તેના પુત્ર ભીમ કડફિસસ ગાદી આવે છે. કડફિસસ બીજાના નામથી ઓળખાય છે. તેમણે પંજાબ ક્ષેત્ર પર વિજય મેળવ્યો. તેના સેનાપતિ દ્વારા શાસન ચલાવ્યું. ભીમ કડફિસે સોના તથા ચાંદીના સિક્કા ચલાવ્યા. સિક્કાઓ પશ્ચિમમાં ઓક્સસ કાબુલ ઘાટીથી માંડીને પૂર્વમાં સંપૂર્ણ સિંધ ક્ષેત્ર તથા ભીંટા, કૌશાંબી, બક્સર, બસટ વગેરે સ્થળોએ તેના સિક્કા મળી આવ્યા છે. મથુરા સુધી તેનો રાજ્ય વિસ્તાર હતો. સિક્કાઓ પર શિવ, નંદી, ત્રિશુલ અંકિત થયેલા છે. તેના પર તે શૈવ મતાવલંબી હોવાનું પ્રમાણ મળે છે. જેમ કુજુલ કડફિસસ બૌદ્ધ ધર્મી હતો, તેમ ભીમ કડફિસસ જે સિક્કાઓ તેણે બહાર પાડ્યા તેના પર શિવ, નંદી તથા ત્રિશુલ અંકિત થયા હતા. તેના પરથી તે શૈવ મતાવલંબી હતો એવું પ્રમાણ મળે છે. તેમને મહેશ્વરની ઉપાધિ ધારણ કરી છે. તેના સિક્કા કઈ લિપિમાં છે? ખરોષ્ટી લિપિમાં. તેના સમયમાં રોમ સાથે વેપારી સંબંધો વિકસિત થયા. ચીન સાથે પણ વેપારી સંબંધો વિકસિત થયા. વિદ્વાનો તેને ભીમ કડફિસેસ કહે છે, જ્યારે કેટલાક તેને રાજ્યપાલ ગણે છે. સિક્કા મળી આવ્યા છે તેના
તો કુજુલ કડફિસીસના અવસાન પછી ભીમ કડફિસીસ આવે છે. તે કડફિસીસ બીજાના નામથી ઓળખાય છે. તેણે પંજાબ ક્ષેત્ર પર વિજય મેળવ્યું, સેનાપતિ દ્વારા શાસન ચલાવ્યું, સોના તથા ચાંદીના સિક્કા બહાર પડ્યા અને સિક્કા પર શિવ, નંદી તથા ત્રિશુલના ચિત્રો અંકિત થયેલા છે. તેથી તે શૈવ મતાવલંબી હોવાનું પ્રમાણ મળે છે. મહેશ્વરની ઉપાધિ ધારણ કરી છે. સિક્કા ખરોષ્ઠી લિપિમાં છે. રોમ સાથે વેપારી સંબંધો હતા, ચીન સાથે વેપારી સંબંધો હતા. વિદ્વાનો તેને ભીમ કડફિસેસ પણ કહે છે અને અમુક રાજ્યપાલ પણ તેને ગણે છે. આગળ વાત કરીએ કે કુષાણ વંશનો સૌથી શક્તિશાળી રાજા રાજા કનિષ્ક પ્રથમ ઈસવીસન 78 થી ઈસવીસન 105 સૌથી શક્તિશાળી અને મહાન રાજા. 12 અભિલેખ તથા ઘણી સુવર્ણ મુદ્રા મળી આવેલી છે. અફઘાનિસ્તાનના સ્વાતા અભિલેખમાં તેમની વંશાવલી છે, જેમાં તેને દેવપુત્રની ખિતાબ મળે છે. તેને ભીમ કડફિસેસનો પુત્ર પણ કહેવામાં આવે છે. એલ બાશમના મુજબ કનિષ્કનો રાજ્યાવરોહણ ઈસવીસન 78 થયો હોવાથી તે દિવસે તેણે શક સંવતની શરૂઆત કરી એમ માનવામાં આવે છે, જે ભારતીય સરકારે પણ અપનાવેલ છે. કનિષ્કની પ્રથમ રાજધાની પુરુષપુર એટલે કે પેશાવર અને બીજી રાજધાની મથુરા હતી. ચીનના રાજા સાથે પણ કનિષ્કે યુદ્ધ કર્યું, કેટલોક પ્રદેશ જીત્યો. શાસનકાળના 11મા વર્ષે સિંધુ ઘાટીનો નીચેનો વિસ્તાર જીત્યો. રાજરંગીણી અનુસાર કનિષ્કે કાશ્મીરમાં કનિષ્કપુર વસાવ્યું. આમ તેનું સામ્રાજ્ય વિંધ્ય પર્વત સુધી વિસ્તરેલું હતું. તેને મહાધિરાજી અથવા દેવપુત્ર પણ કહ્યા છે. ચીની સરદારો તેમને સ્વર્ગપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કુષાણના લેખમાં સૌપ્રથમ દંડનાયક અને મહાદંડનાયકના પદાધિકારીઓનો ઉલ્લેખ છે. તેના શાસનકાળમાં કુંડલવનમાં વસુમિત્રની અધ્યક્ષતામાં ચોથી બૌદ્ધ સંધિની યોજાઈ હતી. તો સૌથી શક્તિશાળી રાજા, 12 અભિલેખ તથા ઘણી સુવર્ણ મુદ્રા મળેલી છે. સ્વાતા અભિલેખમાં તેની વંશાવલી છે. કનિષ્કની ઉપાધિ દેવપુત્ર તરીકે મળે છે. તેને ભીમ કડફિસેસનો પુત્ર કહેવામાં આવે છે. તેનો રાજ્યાવરોહણ ઈસવીસન 78 થયો. એટલા માટે તે દિવસથી કનિષ્કે શક સંવતની શરૂઆત કરી, જે ભારતીય સરકારે પણ અપનાવેલી છે. તેની 2 રાજધાની છે, પુરુષપુર અને બીજી મથુરા. ચીનના રાજા સાથે તેણે યુદ્ધ કર્યું હતું, કેટલાક પ્રદેશો જીત્યા હતા. રાજરંગીણી અનુસાર તેણે કાશ્મીરમાં કનિષ્કપુર વસાવ્યું. તેનું સામ્રાજ્ય વિંધ્ય પર્વત સુધી ફેલાયેલું છે. અભિલેખમાં તેને મહારાજા ધીરાજ અથવા દેવપુત્ર કહ્યા છે, અથવા સરદારો તેમને સ્વર્ગપુત્ર પણ કહે છે. તેના લેખોમાં દંડનાયક અને મહાદંડનાયકના પદાધિકારીઓનો ઉલ્લેખ છે. તેના સમયમાં કુંડલવનમાં વસુમિત્રની અધ્યક્ષતામાં ચોથી બૌદ્ધ સંધિની યોજાઈ. આગળ વાત કરીએ કનિષ્ક પ્રથમ વિશે. હજી કનિષ્ક પેશાવરમાં એક સ્તૂપ બંધાવ્યો. સ્તૂપમાંથી ખોદકામ દ્વારા બુદ્ધ, ઇન્દ્ર, બ્રહ્મા અને કનિષ્કની મૂર્તિઓ મળી આવેલી છે. કનિષ્કના દરબારમાં પાર્શ્વ, વસુમિત્ર, માતૃજેઠ, સંઘર્ષ, અશ્વઘોષ, નાગાર્જુન તથા ચરક જેવા વિદ્વાનો હતા. ખાસ યાદ રાખવા જેવા પોઈન્ટ છે. બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો ઉદય થતા પ્રચાર કનિષ્કના સમયમાં થયો. અશ્વઘોષ તેના રાજકવિ હતા. તેમણે 2 મહાકાવ્યો લખ્યા હતા, બુદ્ધચરિત અને સોદરાનંદ, તથા એક નાટક પણ લખ્યું હતું, શારીપુત્ર પ્રકરણ લખ્યું. તેની સરખામણી મિલ્ટન, ગેટ, કાન્ટ અને વોલ્ટેયર સાથે કરવામાં આવે છે. કઈ નાટકની? શારીપુત્ર પ્રકરણ નાટકની. પોતે એક વિદ્વાન હતા અને સોદરાનંદ નામનું કાવ્ય લખ્યું હતું. નાગાર્જુને તેમના ગ્રંથ પ્રજ્ઞાપારમિતર માધ્યમિક શૂન્યવાદ કે અપેક્ષાવાદનું પ્રતિપાદન કર્યું. તેને ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે. હજી કનિષ્ક પ્રથમ વિશે વાત કરીએ તો કુષાણના સિક્કાઓ શુદ્ધતાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હતા. કુષાણોમાં સૌથી વધુ તાંબાના સિક્કાઓ મળી આવ્યા છે. કનિષ્કે સુદર્શન નામના બૌદ્ધ આચાર્યએ બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. કોણે તેમને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી? સુદર્શન નામના બૌદ્ધ આચાર્યએ. કનિષ્કે પેશાવરમાં 400 ફીટ ઊંચો વિશાળ સ્તૂપ બંધાવ્યો, જેનું વર્ણન ફાહિયાન તથા હ્યુએન સાંગે કર્યું છે. બાજુમાં સાંગારામ નામનો વિહાર, જેને કનિષ્ક ચૈત્ય પણ કહેવાય છે, જે કનિષ્કે બંધાવ્યો હતો.
તેના શાસનકાળમાં બે શૈલીઓ વિકસિત પામી, એક ગાંધાર શૈલી અને મથુરા શૈલી. ગાંધાર કલા યથાર્થવાદી તથા મથુરા કલા આદર્શવાદી કલા છે. ઉપરાંત સારનાથ કલા શૈલીમાં તથા કૌશાંબી કલા શૈલી જેવી સ્વતંત્ર શૈલીઓ પણ વિકસિત થઈ. વાત્સ્યાયનનું કામસૂત્ર તથા ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર પણ કુષાણ કાળમાં રચાયા હતા. કુષાણ વંશમાં કનિષ્ક પ્રથમમાં ઘણી બધી માહિતી છે, તો તમારે માહિતી બધી જ નોટ ડાઉન કરવાની છે અને રિવિઝન કરવાની છે, કારણ કે તેમાંથી ઘણા પ્રશ્નો તમને પૂછાઈ શકે. આગળ વાત કરીએ તો આ વંશનો સૌથી શક્તિશાળી રાજા કનિષ્ક હતો. ત્યારબાદના બધા ઉત્તરાધિકારીઓએ ખૂબ જ નાના સમયગાળાના શાસન કર્યું છે. તો કનિષ્ક પછી વાસિષ્ક આવે છે, ઈસવીસન 102 થી 106. કનિષ્કનો પુત્ર હતો. કનિષ્ક પછી રાજા બન્યો અને તેને 4 વર્ષ સુધી શાસન કર્યું. આરા અભિલેખમાં તેને વાજેષ્ઠ તથા રાજતરંગિણીમાં તેને જુસ્ક કહ્યા છે. આવા પોઈન્ટ તમારે નાના યાદ રાખવાના છે. ત્યારબાદ હુવિષ્ક આવે છે 106 થી 140. તે વાસિષ્ઠનો પુત્ર હતો. તેમણે કેટલા સમય માટે હુવિષ્ક સાથે સંચાલન ચલાવ્યું હતું. તેમણે મહારાજ, રાજાધિરાજ, દેવપુત્ર તથા રોમના રાજાઓનું અનુકરણ કરીને કેસર વગેરે જેવી ઉપાધિઓ મેળવી હતી. તેને કઈ ઉપાધિ મેળવી હતી? મહારાજ, રાજાધિરાજ, દેવપુત્ર તથા કેસરની ઉપાધિઓ મેળવી હતી. ત્યારબાદ આવે છે વસુદેવ. કનિષ્કના કુળનો છેલ્લો રાજા હતો. શિવનો ઉપાસક હતો. તેમની મુદ્રાઓ પર શિવ તથા નંદીનું ચિત્ર અંકિત મળે છે. ત્યારબાદ કનિષ્ક 3. કનિષ્ક કુળનો છેલ્લો રાજા હતો. શિવનો ઉપાસક હતો. તેની મુદ્રા પર પણ શિવ અને નંદીનું ચિત્ર જોવા મળે છે. તેના પછીનો કેટલોક સમયનો ઇતિહાસ જાણવા મળ્યો નથી. ત્યારબાદ વાસુદેવ 2 આવે છે. કનિષ્ક 3 નો પુત્ર હતો. તેના સિક્કાઓ પર શિવ અને નંદીનું ચિત્ર અંકિત જોવા મળે છે તથા વાસુ નામ જોવા મળે છે. તેમના સિક્કાઓ સસેનિયન કુષાણ સિક્કા કહેવાય છે. તેના સમયમાં મથુરા તથા પદ્માવતીમાં નાગ વંશનો ઉદય થયો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. કુષાણ વંશમાં ખાસ તમારે જે પ્રથમ કુજુલ 3 રાજાઓ છે, શરૂઆતના એ રાજાઓ અને કનિષ્ક વિશે તમારે ખાસ માહિતી યાદ રાખવાની છે. આ વિડીયો હું ખૂબ જ શોર્ટમાં બનાવું છું, પરંતુ ડીપમાં માહિતી તમને આપવાની કોશિશ કરું છું, જેથી કરીને તમારે બીજી પબ્લિકેશનની બુક લેવી ન પડે. જે પબ્લિકેશનની બુક તમે રીડ કરી રહ્યા છો તેમાં તમે નોટ ડાઉન કરતા રહો, અને જે પણ હું અંડરલાઈન કરાવું છું એ તમારે પણ તમારી નોટ્સમાં અંડરલાઈન કરવાની છે. વધારાની જે માહિતી મળે છે તે સાઈડમાં નોટ ડાઉન કરવાની છે. આશા રાખું તમને મારા વિડીયો પસંદ આવતા હશે. તો જ્યાં સુધી નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જો મારા વિડીયો તમને પસંદ આવે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.